આજનો અમારો પોરબંદર જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ તરફથી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવેલો હતો, જે જંતર મંતર ઉપર છોકરાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને અમારા નેતા શ્રી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જે ધરપકડ કરવામાં આવી એ બદલમાં આજે કોંગ્રેસ પરિવારે પોરબંદરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે। હું મોદી સરકારને કહેવા માંગુ છું કે ये लाठियाँ तो जिस्म तोड़ सकती है, इरादे नहीं। ये लाठियाँ तो जिस्म तोड़ सकती है, इरादे नहीं। सत्ता आवाज बदल सकती है, हौसला नहीं। ये छात्रों की गूंज है, थोड़ा संभल के रहना। आज सड़कों पे गूंज रही है, कल सत्ता जुगा देगी। मोदी सरकार ने खाली એટલું જ કહેવાનું કે શરમ કરો, આ તાનાશાહી સરકાર છે, આ લોકશાહી ન કહેવાય, આને તાનાશાહી કહેવાય। તમે જે છોકરાઓ પર લાઠીચાર્જ કર્યો છે એ સર્વત્ર તાનાશાહી છે। આ તાનાશાહી બંધ કરો અને જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે। અમારે આજનો કાર્યક્રમ ભાજપ કાર્યાલયનો ઘેરાવનો કાર્યક્રમ હતો અને એમાં અમારા 20 જેટલા કાર્યકરોની ડિટેન કરવામાં આવ્યા છે। ના, એ પહેલા જ પોલીસે અમારી અટકાયત કરી છે અને ત્યાં સુધી અમને પહોંચવા નથી દેતા। અને બસ અમારે ખાલી એટલું જ કહેવું છે કે નરેન્દ્ર મોદી નહીં પણ અમને અમારા નેતા શ્રી રાહુલ ગાંધી પર ગર્વ છે।